તો મિત્રો રનિંગમાંથી અમે આવી ગયા હી અને હવે એક નહીં લઉં એક ઉકા હે ને ઓલા નાઈ હે ને પછી ઓલા જે તૈયાર થવાનું ઈ થાય ને બધા કોઈને વારા આવતા નથી ને બધા હવે રાહ જોઈને બેઠા હી બે જણા સમજો આવું બધું હે અને ભૂખે લાગી હે હમણાં 8 વાગે પાછી સીટી વાગશે એટલે જવાનું ખાવા પછી બધું એક્ઝામ છે અમારે ને એક તો બધું આવું ઈ કરવાનું ને એક્ઝામ દેવાની મિત્રો તો અમે દઈ દેવું વાંધો નથી અમને કાંઈ વાંધો નહીં ખબર હે ને હા એમ હા એમ તમે ધરાર દ્યો કે ઓમ દ્યો પરીક્ષા તો દેવાની જ છે તો હવે રાજી ખુશીથી અમે દઈ દેવું બીજું શું હોય હવે એમાં તો હવે મળીશું ગમે ત્યારે કન્ટિન્યુ રહેજો ઓકે તીખો આમ રે તો તડકો આવવા દે હા એમ જો તીખો શીરો અમે લોકો ખાઈ છે અને કહેવાય છે ઉત્પમ અને કહે છે ગઠિયા મરચું છે આ ચા છે અને બંદી છે 2 બંદી અહીંયા છે બીજા બંદા આમ છે અને અમે અહીંયા ખાઈ આ બીજી બંદીનું છે એ બંદી આમ જો આ થાળી મસ્ત લાગે પણ થોડી ચાવારી ભરી કાંઈ વાંધો નહીં અને મેં નાઈ લીધું એ મસ્તનું એ તમને કીધું નથી પણ હમણાં ઉપર જઈને કહી દઈશ ઓકે તો શું કેવું છે તારે એક્ઝામમાં મળી હા તો મિત્રો અમારા જે એક્ઝામ છે અમારા આંગળા નથી પણ ખાવું જરૂરી છે ને એટલે અમે પહેલાં ખાઈ લઈએ ઓકે અમે બધા નાઈન મસ્ત તૈયાર થઈ ગયા નાસ્તા બાસ્તા કરી લીધા અત્યારે એક્ઝામ દેવા જાવ જો રૂમ બધા ચોખ્ખા કરાવી જો આમ તમે તો એવું બધું હાલે ને આ લોકો જો અહીંયા ફોટા પાડે છે પાછળ નથી દેખાતી થોડી દેખાય હા તો કાંઈ વાંધો નહીં એ બધા ફોટા પાડે ને અમે બધા તૈયાર થઈ અને એક્ઝામ દેવા જાય જોવો તમે બોલ પેન બધો ઉત્સાહ જોવો તમે મારો હરામ કાંઈ આવડતું હોય તો કાંઈ વાંધો નહીં બ્લોગમાં તમે જોડાઈ રહી અમે બધા હતા જાય જંગ જીતવા બોલો ભારત માતા કી જય તો હમણાં અમે એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ હાલો તમે બધાય મને કહી દીધું ને બધે ખૂબ ખૂબ આભાર તો ટાટા બાય બાય અને સી યુ તો પેપર દઈ દીધું હે બહુ મસ્ત મજાનું પેપર હતું અને 50 માર્ક હતા 2 માર્કનું નથી આવડ્યું બાકી કેટલા થાય 48 મને બહુ ગણિત નથી આવડતું કાંઈ વાંધો નહીં આવું અંગૂઠા છાપું ઓકે તો એટલા માર્કનું લખીને આવ્યા બંદા બધા અને મજાની વાત એ છે કે વાળ છોકરીઓએ આજે મોટા ઉપાડે બધાએ અમારા માટે તો મજાની જ છે મોટા ઉપાડે બધાએ ધોઈ અને છૂટા રાખ્યા હવા 3 કલાક નાવામાં કાઢી અને અત્યારે થયું છે એવું કે સરે બધાય ના પાડી દીધી કે વાળ છૂટા કોઈ ના જોશે નહીં દેખાય આમ જો એ હારું જીતે રહ્યું તમને બધે ભૂંડ્યું લાગે તો મિત્રો સમજો ને તમે બહુ આનંદની મારા માટે વાત છે આ બધી નકરા મોવારા આડા સમજો તમે એવું છે બધું અને અમે એક્ઝામ બધું દઈ દીધું મજા આવી ગઈ છે અને અત્યારે હમણાં ગેસ્ટ આવે છે તો એ પ્રમાણનું બધું શેડ્યુલ શું ગોઠવાય ખબર નથી થોડોક અમે રેસ્ટ આપ્યો છે કારણ કે મેડમ આવી જાય પછી કેટલી કલાક થાય એ કંઈ નક્કી ન હોય એટલે અમને રેસ્ટ આપ્યો છે અને મારો લુક તમે જોયો જ છે કપડાં તમે બધે જોયા છે તો કાંઈ વાંધો નહીં મિત્રો જોડાય દેશી માં આવે આમ જ ખાવા દેવાનું આમ જ બે એટલે કાકરા લાગે એટલે આમ જ દેખાય હતા કોઈ જોતું ન હોય ને આ બધા જો ચાના રહોડિયા જો અમે બધા હે ને અહીંયા શું કરવા આવ્યા કેમ્પમાં આવ્યા આપદા મિત્ર અમે આપદા મિત્રનો મતલબ હું કે બધાને ભેગું રહેવાનું હોય આ બંદી રહી ને આ બંદી આ એકલી ખાઈ હે એની માએ તમે જણા ગણો ખાલી આ 1 આ 2 આ 3 4 5 6 7 અને હું 8 આમ બધાએ ખાઈ લીધું કહ્યું ને પણ આ મોડી આવી ને આને પ્રેમ કહેવાય વાહ વાહ કરો આ પ્રેમ હે સાહેબ તો વાગવામાં થઈ ગયા 3 અને અમારું જવાનું હે દેવળિયા પાર્ક સિંહ જોવા તો જવાનું હે અને ઓલો અમારે જે કાર્યક્રમ હતો એ બધો શાંતિ કુશળતાથી અને બધી બહાદુરીથી બતાવી લીધો બધાએ
અને થોડું જમવાનું મારે સીટ આજ વિખાઈ ગયું હતું કારણ કે 2:30-3 જેવું થઈ ગયું હતું અને 3 વાગે ફ્રી થઈ ગયા ઈ. અને હવે ડાયરેક્ટ આવા ખરા તળિયે જવાનું છે જીપ્સીમાં બેહીને દેવળિયા પાર્ક. તો જોડાયેલું વ્લોગમાં અને મને થોડો હાલ આવે કારણ કે ખાઈને ખાવાનું શેડ્યુલ વિગાય એટલે મને અત્યારે મજા ન આવે અને ખરા તતડીએ બહાર જવું ઈ આપણે ન ગમે પણ કઈ વાંધો નહીં આપણે એવું હોય તો બધું એડજસ્ટ કરવાનું હોય અને તબિયતમાં થોડુંક આડાવડ લાગે તો વ્લોગમાં જોડાઈ રહીજો. મોઢા ઉપર તમને ખબર જ હશે. કઈ વાંધો નહીં જોડાય. તો અમુક મિત્રો થઈ ગયા છે તૈયાર. અમારે ગ્રીષ્માબેન ગોતું ખાઈ ગયા પણ કઈ વાંધો નહીં. અમુક મિત્રો તૈયાર થઈ ગયા અમુક તૈયાર થઈને આવે છે અને આ બધા જો અહીં તમને દેખાય ને આ બધા એકલું નથી વિચારતા કે એના ભેગો આવડો મોટો હાવો જોઈએ તો અહીંયા હાવજ જોવો જોઈએ. આ રાજકોટ થી ઠેઠ હાવજ જો આવડો હાવજ ન દેખાડો તમને. આ ગધડી હાલો મૂકી દે આને ભેગું ન રહ્યું. હેલો તો અમે લોકો બધા બેસી ગયા જીપ્સીમાં અને અમારા બધા ગ્રુપમાં બે જે ઓલા શું કહેવાય લીડર 2 લીડર આમ હે બાકી બધી જીપ્સી આવી ગઈ છે અહીંયા હે આમ હે. ઓ મિત્રો આ છે અમારા લીડર. બધા લઈ લીધા જો હજી નથી અમારે બધા અમે આમ જીપ્સી છે આમ પડી છે અમે બેસી ગયા સિંહ ને જોવા. આવડો મોટો સિંહ હે તો આ બધા સિંહ ને જોવા જઈએ. આ છોકરીઓ આ છોડીઓ આવડો મોટો તમને સિંહ નથી દેખાતો તમે ન્યા સિંહ જોવા જાવ હો. અમે બધા બેસી ગયા જીપ્સીમાં ને એકમાં 9 બધા બેઠા છે અને પાછળ તમે જોઈ શકો છો અમારું પબ્લિક અને આ બધું બેઠા છે. કૃષ્ણા એક મેમ્બર અમારું નોખું થઈ ગયું હે થઈ નથી ગયું એ નોખી કાઢી જ છે અમે બધાએ પણ કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ભલે નોખી રહી. ના ના જાને તું વઈ જા નલી બાજુમાં બેહવા વાળા સમજો ને તમે. હવે મારામાં નથી કેવું કઈ નિરાઈ દે હું એને કહી દઈશ કાંઈ વાંધો નહીં. હાલો બધી જીપ્સીઓ બધી રેડી છે પણ કોઈ હાંકતા નથી. અમારે આ ભાઈ ઉતાવળા છે તો અમને બધાને લઈ જાય. હા કેટલીક વાર લાગે અંદાજિત? આકડી 5 મિનિટમાં જા ગાલ દઉં. હા એમ બધા આવી ગયા પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા માટે. આ બીજા ભાઈ છે આગળની જીપ વાળા આ લોકોના. અમારી પાછળ બીજી બી છે. કેવી મજા આવે છે. હા આમ જો આમ લાઈન વાહે બધી લાઈન આ બધી અમારા જ છે અને અહીંયા નીકળી ગઈ છે ટ્રેન જેના હાટુ અમે ઊભા હતા. એવી મજા આવે છે ને. કેવી મજા આવે કેવી મજા આવે. ગાંધીગીરમાં સાસણ તો ઠીક ગાંધીગીર અને આ ઉગાડી જીપમાં બેહવાનું થોડું થાકેલું છે માથે તો કાંઈ વાંધો નહીં તડકો એ ચાલતા અને આમાં બેહવાની મજા છે ને એક નંબર. આપણે ભાઈને થોડું પૂછશું શું ભાઈ તમે એમ નહીં તમે કેટલા વર્ષથી આમાં છો? હું આમાં તો 2-3 વર્ષ જ થયા. એવું છે આ બાજુ જ રહેવાનું? જન્મ મૂક્યા. વાહ ભાઈ વાહ. અરે સિંહ આમાં સાસણ ગીરમાંથી જ છે. બધા આવજના જેવા ભાઈઓ આપણે મળી ગયા છે અને ઠેઠ લગી ભાઈને આપણે બ્લોગમાં લેવાના છે અને ભાઈની મજા આપણે ફરી લેવાની છે અને જે મળશે એ ભાઈ આપણે રસ્તામાં બધું કહેતા જાય અને ક્યાં હું હોય છે એ બધું તમને બ્લોગમાં દેખાડશે. આવી ગઈ સાસણની બજાર. લિક્વિડના ડબ્બા હોય ને એવી બોટલ છે. આ બધા એમ જો તો ભાઈએ ભગાડી છે અત્યારે અને અમે બધા પાછળ ખડકાણા હી.
ગાંધી ગીરની નદી છે. આ ગાંડી ગીરની ભાઈ નદી આવી ગઈ છે અને ભાઈ અમને જોવા માટે ઓલું વાહઢોર. કેવું ઓલું વાહઢોર. વાહા ઢોર વાહ. ઓલું વાહા ઢોર એમાં શું હોય ત્યાં મંદિર છે ખોડિયાલમાં. હા વાં મંદિર હે સામે તમને ભાઈ ડુંગર જેવું થોડું થોડું દેખાય અને થોડું થોડું દેખાતું હોય. દેખાતું હોય. અને આ નદી હે અહીંની એ ક્યાંથી થાય? ઘરમાં ઘડી ભૂઈ જવાનું. બહાર થોડા બેઠા છે. આ બધા રબારી લોકો અહીંયા રીએ હે ને નેહડા હે બધા જૂના બધા મકાન હે જવા દે ને ભાઈ ભૂલ થઈ ગઈ થોડું કથોરું થાય હા એમ ભાઈ ભાઈ આપણે સેમ ટુ સેમ અમારે જેવા જ અમને મળી ગયા એટલે ફૂલ બાકા ચીકી કરીએ ફૂલ બાકા આગળ જેવો આવી રીતે આમ આમે બે ગાડી હોય એવું છે અમુક ચારી વાળી લાગે નહીં એટલે તો જીપ્સીમાંથી એમ બધા ઉતરી ગયા જીપ્સીમાંથી બધા અમે ઉતરી ગયા ને હવે જવાનું બીજી બસમાં તો ચાલો અમે પહોંચી ગયા છીએ નેશનલ પાર્કમાં એક હાવજડો તમે અહીંયા જોતા હશો અને બીજો હાવજડો એક આ છે અહીંયા આખો લીલો લીલો અને બધા ફોટાના દીવાના બધા પહોંચી ગયા વાં સામે કંઈક હરણ જેવું છે બીજા જે હિલા આવે ને આવું કેન્ટીન ને એવું બધું છે અંદર જોઈ લો આવ્યા હતા દેવળિયા પાર્કમાં અહીંયા આપણા ક્રિએટર વાળે ફોટા પાડવા કહે છે સબસ્ક્રાઈબર મળી ગયા છે આપણા ભાઈ આપણે ફોલો કરે છે ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવીને શેમાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે અને મસ્ત આવે હા અને બહુ સંસ્કારી વિડીયો છે. થેન્ક યુ ભાઈ અને ભાઈને થોડો ફોટોશૂટ કરવું હતું તો આપણે હા તો એને ફોટો શૂટ કરાવે છે એટલે આગળ બતાવી પછી ઘણા મળશે સબસ્ક્રાઈબર કારણ કે આપણો ડાયરો જ એવડો છે જો ખાઈ ખાઈને આવું કરવાનું છે બસ યાર 15 સેકન્ડ